वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। विहवे विवस्वा मृतभे तदेवा गोविन्द नामो दरनाथवेदे। करे तो नामा विलगो पतन्या मुरारी पादा पितचेत्तबोधे। धियादिकम्मो भवशानवोच गोविन्द नामो धर्माधवेदि। गृहे गृहे गो भवदो नन्दा सर्वे मिलित्वा समवाप्ययोगम्। पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द नामो धर्माधवेदि। शयाना निलये नियेते नामानि विष्णो प्रवदन्ति मर्त्या। येनेसितं तं मयतां व्रजन्ते गोविन्द नामो धर्माधवेदि। जिहवे सदैवं भज सुन्दराणि नामानि कृष्ण समनोहराणि। समस्तभक्तादिविनाशनानि गोविन्द नामो धर्माधवेदि। सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यम् गोविन्द नामो धर्माधवेदि। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। विभवे विवस्वा मृतभे तदेवा गोविन्द नामो धर्माधवेदि। जिहवे रसगने मधुरप्रियात्वम् सत्यं हितं त्वां परमं वदामि। आवर्णयेथा मधुराक्षराणि गोविन्द नामो धर्माधवेदि। त्वामेव याचे मधुनिभे समानवे दण्डधरे कृतान्ते। वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्द नामो धर्माधवेदि। श्रीनाथ विश्व
Namo
વરમ શ્રીપાદપુષ્પં ભજે. પ્રભુના ચરણમાં વંદન કરતા સર્વ વૈષ્ણવના હૃદયમાં વિરાજમાન ઠાકોરજીને વંદન કરી શ્રીમદ ભાગવતની કથા ગઈકાલે આપણે શ્રી ગોવર્ધનનાથનું સુંદર મજાના અન્નકૂટના દર્શન કર્યા. અન્નકૂટના દર્શન એટલા માટે ભાઈ કે ભગવાનના સખા 56 હતા. કેટલા? બધા પોતપોતાના ઘરેથી સામગ્રી લઈ આવ્યા એટલે કેટલી આઈટમ થઈ? 56. એને 56 ભોગ કહેવાય. બધાએ અન્નકૂટના શ્રી ગોવર્ધનનાથજીના ચરણ કમલમાં વંદન કરી અન્નકૂટનો પ્રસાદ બધાને વહેંચવામાં આવ્યો છે. ગોપ બાળકોને આનંદ થયો. દાદા તે તમારું પેટ આજે ઠારી દીધું, બહુ ભૂખ લાગી હતી. ત્યાર પછી એક અધ્યાયની અંદર એકાદશ્યામ નિરાહારઃ સમભર્ત જનાર્દનમ સ્નાતું દંડસ્તુ કાલિંદ્યા દ્વાદશ્યામ જનમાયુષ. રાત્રિનો સમય હતો. એકાદશીના પવિત્ર વ્રત બધાએ કર્યા છે. એકાદશી એટલે શું ભાઈ કે 11 ઇન્દ્રિયો આપણે પ્રભુને સમર્પિત કરી દેવાની. બને તે એકાદશીના પવિત્ર તિથિએ કંઈ ન બને તો ઠાકોરજી પાસે અખંડ દીવો રાખવાનો. કંઈ ન બને તો ઉપવાસ ન થાય તો ચિંતા નહીં કરવી. અખંડ દીવો, દીવામાં બહુ શક્તિ છે ભાઈ. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપક જ્યોતિ નમોસ્તુતે. દીવો હંમેશા બધાનું શુભ કરનારો છે. જૂના કાળમાં છે ને, કદાચ કોઈને કંઈ ભેંસ દૂધ ના આપે ગામડાની અંદર, કંઈ કામ ન થતું હોય તો ત્યાંના જે ગામના ગોર મહારાજે કે 5 દીવા કરો તમારું કામ થઈ જશે. અને થઈ પણ જાય. 5 દીવા કરે કામ થઈ જાય. દીવાનું બહુ મહાત્મ્ય છે. રાત્રિનો સમય થયો. એકાદશી પરિપૂર્ણ થઈ અને નંદ બાવા હતા એ સ્નાન કરવા માટે યમુનાજીમાં ગયા છે. રાત્રિના સમય એમ કહે છે ભાઈ સ્નાન કરવું ન જોઈએ. રાત્રે 10 વાગ્યા પછી સ્નાનનો નિષેધ છે. આમ તો સૂર્યાસ્ત પછી સ્નાન કરાય જ નહીં, નિષેધ છે. પણ કદાચ જો સમય આવે તો કરવું પડે. અને એ સમયે નંદ બાવા હતા, સ્નાન કરવા ગયા છે અને ભગવાન કૃષ્ણને પોકારે છે. લાલા છોડાવો છોડાવો છોડાવો. કારણ કે રાત્રિનો સમય હતો એટલે વરુણ ભગવાન નારાજ થઈ ગયા. જો તમે સેવા કરવા બેસો ને તો પહેલા લોટો ભરીને બેસો ને એને પાણી કહેવાય. પૂજન થઈ ગયા પછી એને જલ કહેવાય. પણ આપણે તો બધામાં શું બોલીએ છીએ? પાણી લાવો, પાણી લાવો. 4 દિશામાં પૂજન કર્યા પછી પૂર્વે ઋગ્વેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વવેદાય નમઃ. 4 વેદોની પૂજા બતાવી છે એમાં. અને પછી એને જલ કહેવાય, પછી પાણી ન કહેવાય. જલ સેવામાં વપરાય.
પાણી સેવામાં ન વપરાય. ત્યાર પછી ભગવાને એમને છોડાવ્યા છે અને ભગવાને વેણુ નાદ કર્યો છે. ભગવાન નાદ પિતા રાત્રે સરોદલ પૂર્ણ મલ્લિકા વિચરંતો મનશ્ચક્રે યોગમાયામપાસિતા. બંસીનો પ્રભુએ નાદ કર્યો છે. વેણુ પ્રભુની એવી છે ને ભાઈ કે વેણુનો નાદ સાંભળતા બધાને આનંદ મળી ગયો. જ્યાં વેણુ પ્રભુની સાંભળી કેટલીક ગોપીઓ પોતાના પતિની સેવા કરતી હતી. સેવા અધૂરી મૂકીને વેણુનાદ સાંભળવા કૃષ્ણના દોડી છે. કોઈ ગાયોને દોડતી હતી, એમને એમ દોડ ગઈ ભગવાન કૃષ્ણની વેણુ સાંભળવા. વેણુમાં ખૂબ આનંદ મળ્યો. શરદ ઋતુની શરૂઆત હતી અને એ સમયે પ્રભુ પધાર્યા છે ગોપીઓની સાથે. અને ગોપીઓની સાથે જ્યાં પ્રભુ પધાર્યા એટલે ભગવાને ગોપીઓની સાથે થોડો રાસ રમ્યા હતા. આ રાસ પંચાધ્યાયની કથા છે ભાઈ. રસો વૈ રસઃ ઇતિ રાસઃ. રાસનો મહિમા બધાને આનંદ આપે છે. કૃષ્ણની કથામાં જ્યાં સુધી રાસ ન રમાય ત્યાં સુધી એ કથાને અધૂરી ગણી છે. શું ન રમાય ત્યાં સુધી રાસ. હવે રાસમાં કેવું હોય ભાઈ કે જો ગોપીઓ બધી કેવી હતી, કોઈ ગરડી હતી, કોઈ જુવાન હતી, કોઈ પાતળી હતી, કોઈ ઊંચી હતી, કોઈ નીચી હતી, કોઈ ઠીંગણી હતી, કોઈ જાડી હતી. આવી અનેક પ્રકારની બધી ગોપીઓ હતી ભાઈ. એક ગોપી અને એક કાન, એક કૃષ્ણની ગોપી. પ્રભુ આજે રાસ રમે છે. કેવો રાસ કે પ્રભુની સાથે તાળી પાડીને રાસ રમે છે. રાસમાં છે ને તાળીનું બહુ મહત્વ હોય. અને કેવો રાસ રમે છે. અંદર આપણે રાગ ગાઈએ હવે અને આ કંટાળી જાય કે કંઈ દોડાવો છે ને અમને હું સ્ફૂર્તિ આવે. ચાલો આજે ગાઈએ ત્યાં દેવા ભાજાને વાદળો માટ્યા. તાળી પાડો. Sunday.
તમને ગાતા આવડે છે? હા કે ના? ના, નથી આવડતી. નથી આવડતી. ચાલો હું કહું છું. તમને તાળી પાડતા આવડે છે કે ના? ના ના. તો તમને નાચતા તો આવડતું જ હશે. હા કે ના? તો નાચો ને પછી ઉભા થાવ રાસમાં. એક રાસ તો રમો ભગવાનની સામે. હા, રાસ રમવો જ જોઈએ. ખુરશી થોડી પાછળ લે. 2 મિનિટનો રાસ છે આપણે. ને તમારી કથા ફેલ જાય રાસ વગરની. મને રાત્રે ભગવાને ત્યાં લાકડી મારશે. 5 મિનિટ આપણે રાસ રમીએ પછી આપણે પાછા ગોઠવાઈ જઈશું.